નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બુલેટ બ્રેકિંગ અને હું છું આપની સાથે હિતવે। વાત કરીએ વિગતવાર સમાચારોની તો સુરતની કિરણ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં સપડાઈ છે। કિરણ હોસ્પિટલના તબીબો પર બેદરકારીનો આરોપ લાગ્યો છે। મહત્વની વાત છે, સારવાર દરમિયાન એક દર્દીનું મોત થતા પરિવારજનોએ હોબાળો કર્યો હતો। સંજય નાયક નામના દર્દીનું મોત નિપજતા પરિવાર દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો। આ ઘટના 16 જુલાઈએ દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો। કિરણ નામના દર્દીને દાખલ કરાયો। દર્દીની 5 દિવસની લીવરની જે સારવાર ચાલી તે બાદ દર્દીને આજે આઈસીયુમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો હતો। ડોક્ટરની બેદરકારીના કારણે મોત થયું હોવાનો પરિવારનો આરોપ છે। અગાઉ પણ 10 દિવસ સુધી હોસ્પિટલમાં એડમિટ કરાયા હતા। સારવાર માટે 9 લાખ રૂપિયા ખંખેર્યાનો પરિવારજનોનો આક્ષેપ છે। पर्याय बनी चूकेली सूरतना कतारगाम खाते आवेली किरण होस्पिटल फरी विवादमां आवी छे अने दर्दीना मौत बाद परिवारजनोए होबाळो कर्यो छे। त्यारे हाल जे प्रमाणेनी तस्वीरो जोई शकाय छे के सूरतना जे किरण होस्पिટલની બહાર છે તે પરિવાર આ પ્રમાણે કલ્પાત કરી રહ્યો છે અને જે પોતાનું સ્વજન ગુમાવ્યું છે તેનો દુઃખ છે તે હાલ પરિવાર છે તે વ્યક્ત કરી રહ્યો છે। મારું નામ મહેશભાઈ, હું બીજાપુરથી, મારો સાળો થાય સંજય। 2-3 દિવસ મારી આ હોસ્પિટલમાં લાવ્યા હતા સાહેબ। એની સિચ્યુએશન 16 તારીખનો વિડીયો મારા જોડે મોજૂદ છે અને આ નાલાયકોએ ડૉક્ટરોએ એવી એને પોઝિશન કરી નાખી કે એને 24 કલાક બાદ 2 દિવસની અંદર એને આખી બોડી ચેન્જ કરી નાખી। અમે કેટલું કલ્પના કર્યું કે અમને સાહેબ અંદર જવા દો, કોઈ સિચ્યુએશન નહીં, કોઈ જવાબ નહીં। ફેમિલી મેમ્બર તરીકે અમને કોઈ અમને ઉત્સાહ નહીં આપ્યા। કરોડો રૂપિયા ખાઈ ગયા છે આ ડૉક્ટરો। અહીંયા મોતનો વેપાર થાય છે અને હું તો એક વિનંતી કરું કે આજે 65 વર્ષે મારું લીવર અને મારી કિડની હું કિરણ હોસ્પિટલને આપી રહ્યો છું અને ડૉક્ટરોને કહ્યું કે તમે આનો વેપાર કરી નાખો અને તમારું પેટ ભરો। બાકી આવી રીતના ગરીબ માણસને અમે હેરાન કરતા નહીં અને કુદરતનો રસ્તો છે કે આ જીવનની અંદર અમે ગરીબ બ્રાહ્મણ છીએ અને અમારી કોઈ સિચ્યુએશન આ લોકોએ સાચવી નથી। 16 તારીખની અંદર એડમિટ કર્યો ત્યારે એનું ફોન એટલું બધું સ્વસ્થ હતું શરીર અને આજે એની ડેડ બોડી અમને સોંપી। મારો ભાઈ ઘરેથી ચાલતો આવ્યો, પહેલાં અઠવાડિયું અહીંયા દવાખાનામાં રહ્યો, 2 દિવસ રજા લઈને ગયો, પછી અહીંયા દવાખાના આવ્યો, 2 દિવસ રહ્યો દવાખાનામાં, પછી 2 દિવસ પછી એને ગાલી દીધો ઓક્સિજનમાં અને વેન્ટિલેટર ઉપર। આ 3 દિવસમાં મારો ભાઈનો જીવ લઈ લીધો આ ડૉક્ટરોએ। એમાં 3 ડૉક્ટર છે, એક ધાનાણી ડૉક્ટર, એક કિડનીનો ડૉક્ટર અને એક પેલો આ કયો અલ્પેશ ગોહિલ। આ ડૉક્ટરોને સજા મળવી જોઈએ। મારા મામા 3 દિવસ અમારા જોડે ઘરે રહ્યા, પછી ચાલીને આવ્યા અને બીજા દિવસે જ એમને વેન્ટિલેટર ઉપર નાખી દીધા। બોલો, બીજા સારા માણસને એમનું શું કરી નાખ્યું ખબર જ ના પડી કઈ। મારો ભાઈ કોઈ સારવાર નથી આલી। ડોક્ટરોના સારા કોઈ જવાબ નહીં અને અમે બીજે લઈ જવાની વાત કરીએ ને એમને એટલે સીધો ત્યાં ફોન કરી દે કે આ પેશન્ટને લેતા ના તમે। અમને નતા લઈ જવા દેતા, અંદર જઈએ નથી બહાર જવા દેતા। અને એક ડોક્ટર શું કે મરી પણ જાય તો તમે શું કરવા તાર દવાખાનું ચલાવો છો? શું કે જે વ્યક્તિ ગયો મારો મામો હતો, હું 500 કિલોમીટરથી અહીંયા આવ્યો છું તો બી આ લોકો એમનું રૂલ્સ ફોલો કરાવે છે કે રૂલ્સ તમે ફોલો કરો, અહીંયા સીડીમાં જશો નહીં, બેસી રહો, જ્યારે મળવાનો ટાઈમ થશે ત્યારે તમને મલાવીશું। હજી સુધી મેં જોયા નહીં, છેલ્લે એવો કહે છે કે પમ્પિંગ ચાલુ કરી દીધું છે। એટલે ભાઈ લીવરનો પ્રોબ્લેમ છે, તમે પમ્પિંગ શેનું કરો છો? લીવર છે અને એનું લીવરે મેં એમ કીધું કે મારું લીવર કાઢી લો, બરોબર છે? તમારા ધંધો અહીંયા રાક્ષસો છે સાહેબ, રાક્ષસોના અંદર આ કળિયુગના રાક્ષસો છે અને ધંધો કરી રહ્યા છે। જોવાનું એ રહેશે કે શું આ મૃતકના પરિવારને યોગ્ય ન્યાય મળશે કે કેમ। કેમેરામેન વિરલ વ્યાસ સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ।